ફ્રેન્ડ્સ, હેલો એવરીવન, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કુકિંગ ક્વીન જાનવી. આપણે બીટરૂટની નવી રેસીપી જોઈએ તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં તો એક લોયામાં આપણે ઘી ગરમ મૂકીશું. ઘી એકદમ સરસ ગરમ થઈ જાય ત્યારબાદ બીટને આપણે એકદમ છાલ ઉતારી અને ખમણીને ધોઈ લીધું છે. હવે એકદમ સરસ આપણે આમાં એડ કરવાનું. ત્યારબાદ તેમાં ખાંડ એડ કરીશું. ત્યારબાદ બધું બરાબર રીતે મિક્સ કરી દઈશું. ત્યારબાદ એકદમ સરસ ઉકળી ગયું છે, તમે જોઈ શકો છો. હવે આપણે આને એકદમ સરસ ખાટું કરવાનું છે. પાણી પણ એકદમ છૂટવા લાગ્યું છે. હવે આપણે થોડી વાર ઢાંકી દઈશું. ત્યારબાદ બધા ડ્રાય ફ્રૂટ્સ તૈયાર કરી લઈશું, બદામ, કાજુ. હવે આપણે ભૂકો કરી લઈશું. ત્યારબાદ એકદમ બરાબર રીતે હલાવી લઈશું. ટોપરાનું ખમણ તૈયાર રાખ્યું છે. હવે આમાં આપણે થાળીમાં લઈ લઈશું. એકદમ સરસ પાથરી દેવાનું છે. આવી રીતે તમે પાક પણ બનાવી શકો છો. તો ડ્રાય ફ્રૂટ્સ ઉપરથી આપણે એડ કરવાના છે. આપણે તેને ગોળ રોલ વાળવાના છે. એ માટે આપણે એમાં ટોપરાનું ખમણ એડ કરીશું, ઝીણું. ત્યારબાદ આવી રીતના રોલ વાળી લઈશું. જો વિડીયો ગમે તો લાઈક, કમેન્ટ, શેર અને અમારી ચેનલ કુકિંગ ક્વીન જાનવીને સબસ્ક્રાઈબ કરી નાખજો. રોલમાં આપણે એડ કરી અને ગોળ ગોળ રોલ વાળી અને આપણે મૂકતા જઈશું. એકદમ સ્વાદમાં સરસ બને છે. એક વખત ઘરે ટ્રાય કરજો. આવી રીતના બધા રોલ્સ વાળી લઈશ. આવી રીતના બધા રોલ્સ તૈયાર કરી લઈશ. આવી રીતના તમે એકમાંથી બે રેસીપી ટ્રાય કરી શકો છો. વિડીયો જોવા માટે થેન્ક યુ. આવા નવા નવા વિડીયોઝ જોતા રહેજો. એકદમ સરસ રેસીપી તૈયાર છે. Thank you.